brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zebra. વધી રહ્યો છે, લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને દિવસે ને દિવસે ગરમી વધી રહી છે. એકંદરે જોઈએ તો આખા રાજ્યની વાત કરીએ તો 45 ડિગ્રી જેટલું તાપમાન લગભગ તમામ જગ્યાએ જોવા મળે છે. જો કે અમે આપને બતાવીએ કે અમદાવાદ શહેરની જ જો વાત કરવામાં આવે તો સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યાનો જે ગ્રાફ છે તે આપની સામે છે. 7 વાગે જુઓ 30 ડિગ્રી, એટલે 30 ડિગ્રી તો કદાચ વિદેશમાં આખા દિવસ દરમિયાન હોય. કેસરિયાથી મન જોગી हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी. તો એ લોકો હેરાન થઈ જાય એટલી તો અહીં 7 વાગે જોવા મળે છે. ત્યારબાદ તેનો ગ્રાફ વધે છે. બપોરે 12 વાગે જો આપ જોશો તો 30 થી 41 ડિગ્રી જોવા મળે છે અને સાંજે 6 વાગે જ્યાં સૌથી વધારે ગરમ પવન પણ હોય છે, લૂ લાગતી હોય છે, ત્યારે 6 વાગ્યાના સમયે 43 ડિગ્રી તાપમાન પહોંચી ગયું અને એ ધીરે ધીરે રાત્રે 10 વાગે પણ 38 ડિગ્રી છે. એટલે શરૂઆતથી લઈને રાત સુધી જોશો તો 30 ડિગ્રીથી સતત તાપમાન વધી રહ્યું છે અને એટલા માટે જ લોકોએ થોડી સાવચેતી રાખવી જરૂરી છે. જે પ્રકારે ડૉક્ટર ગાઈડલાઈન આપે છે એનું પાલન કરવું જરૂરી છે. સતત પાણી પીવું જરૂરી છે. આ તમામ પગલાં લેવા અત્યારે ખૂબ જરૂરી છે જ્યાં સુધી વરસાદ ન પડે. વરસાદને લઈને પણ જે આગાહી છે આપને બતાવીશું, પરંતુ સતત અમે આપને આંકડાઓ એટલે બતાવી રહ્યા છે જેથી કરીને આપ સ્થિતિને સમજી શકો. આપ જુઓ 2024 અત્યારે જે છે હાઈએસ્ટ અમદાવાદમાં જે તાપમાન ગયું હતું તે 46.6 અને 2016માં 48 સુધી અને 1916 આ એટલા માટે 1916નો આંકડો બતાવી રહ્યા છે કારણ કે લોકો ગ્લોબલ વોર્મિંગની જ્યારે વાત કરતા હોય ત્યારે 1916માં પણ હાઈએસ્ટ 47.8 ડિગ્રી અમદાવાદ શહેરનું તાપમાન ગયું હતું. એટલે ધીરે કરતાં પણ આપ જોશો તો દર વર્ષે ગરમીનું પ્રમાણ સતત મહદઅંશે વધતું જાય છે અને એ ચિંતાનો વિષય છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ તેના સૌથી મોટા કારણ માનવામાં આવે છે, જેથી કરીને સતત ગરમીનું પ્રમાણ વધે છે. ગરમીથી જે મોત છે રાજ્યમાં આપ જુઓ કે ગરમી રીતસરની જીવલેણ સાબિત થઈ રહી છે. એટલા માટે કારણ કે આપ ચોમાસામાં લોકોના જીવ જતા પાણીને કારણે કે શિયાળામાં લોકોના બીમારીઓ વધવાને કારણે જીવ જતા સાંભળ્યા હશે. ઉનાળાની સ્થિતિ જુઓ, માત્ર ગરમીને કારણે રાજ્યમાં 20થી વધુ લોકોના મોત થયા છે અને આ એક રીતે ચિંતા ઊભું કરે તેવા આંકડા છે. લૂ લાગવા સહિતના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, ડિહાઇડ્રેશન થઈ જાય છે અને એટલા માટે જ ડૉક્ટર અને સરકાર જે ગાઈડલાઈન આપે છે તેનું સતત ફોલોઅપ લેવું જોઈએ. અને સુરતમાં જુઓ 9 લોકોના મોત, જ્યારે વડોદરામાં 4 લોકોના મોત ગરમીને લીધે થયા છે. એટલે શહેરમાં જ આ સ્થિતિ વધારે કપરી દેખાઈ રહી છે. આપ જુઓ જામનગર, રાજકોટ અને મોરબી આ ત્રણેય જગ્યાએ એક વ્યક્તિના મોત દિવસ દરમિયાન જોવા મળ્યા. ગરમીને કારણે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે, ડિહાઇડ્રેશનના કેસ વધી રહ્યા છે. મોટે ભાગે જે લોકો મોતને ભેટ્યા છે, હું આ જ કહેવા જઈ રહ્યો તો વૃદ્ધોને વધારે અસર થઈ રહી છે કારણ કે ગરમી વધારે પડી રહી છે અને તેની સીધી અસર જ્યારે એક ઉંમરથી વધુ ઉંમરના લોકોને થઈ રહી છે. હીટવેવથી મૃતકાંકમાં 30% વધારો થયો છે. ગત વર્ષોની સરખામણીએ જોઈએ તો એ આંકડો 30% જેટલો વધ્યો છે અને આ વખતે મે મહિનાના છેલ્લા 4-5 દિવસોથી રેકોર્ડ બ્રેક ગરમીને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ગરમીથી જે મોત થઈ રહ્યા છે નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે પણ એટલા માટે કારણ કે હીટસ્ટ્રોક લાગે તો પણ બોડી જે છે તે ફાઇટ બેક કરવું જોઈએ. એ વૃદ્ધ લોકોનું વધારે નથી કરતી હોતું, એટલા માટે મોતનો આંકડો જે છે તે વધારે જોવા મળે છે. 40 ડિગ્રીથી વધુ તાપમાન જતાં જ હીટવેવની શક્યતાઓ વધી જાય છે અને આપ જોયું તે મુજબ 40-45ની વચ્ચેનો ગ્રાફ રાજ્યમાં તમામ જગ્યાએ છે. એટલે હીટવેવની શક્યતાઓ રાજ્યમાં તમામ જગ્યાએ જોવા મળી રહી છે અને એટલા માટે સ્થિતિ આ વખતે દર વર્ષના ઉનાળાની સરખામણીએ વધારે કપરી સાબિત થઈ રહી છે. જોકે ગરમી જે છે સતત વધી રહી છે ત્યારે ડૉક્ટર્સ તરફથી પણ ચોક્કસ ગાઈડલાઈન ફોલો કરવાનું કહેવામાં આવે છે. ત્યારે આ વિષય પર વધુ વાત કરવા માટે Sensodyne and Vimal. We are Zebra.